શિયાળામાં જે લોકોને રીંગણ ખાવાનો શોખ હોય એના ઘરે તો રીંગણનું શાક બનતું જ હોય છે અને એમાંય પાછા રોટલા હોય તો ખૂબ મજા આવે. આ રેસીપી શિખાઉ માટે છે. 4 કાળા લાંબા રીંગણને ધોઈને કાપી લઈએ છીએ. પાણીમાં ડૂબ રાખવાના છે. 2 કપ છે. લીલું લસણ, લીલી ડુંગળી અને લીલા મરચાંને કાપી લઈએ છીએ. ટોટલ 1 કપ છે. 3 ટેબલ સ્પૂન તેલમાં 1 ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી રીંગણને ઉમેરી દઈએ છીએ. ત્યારબાદ લીલું લસણ, લીલા મરચાં અને ડુંગળીને પણ ઉમેરી દઈએ છીએ. ઢાંકીને 3 મિનિટ માટે એની ધીરા તાપે ચડવા દઈએ છીએ. 3 મિનિટ પછી શાક બધું લગભગ ઓસમાઈ ગયું છે. હંમેશા શાક ઓસમાય પછી જ બીજા મસાલા કરવાના, નહીં તો મીઠું વધારે પડી જશે, યાદ રાખવાનું જે લોકો શીખતા હોય એને. હવે તેમાં મીઠું, હળદર અને મેથીનો મસાલો ઉમેરીને મિક્સ કરી લઈએ છીએ. ગરમા ગરમ રોટલા સાથે આ શાક ખાવાની તો મજા જ કંઈક ઓર છે. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો માયા દીપક 22. થેન્ક યુ. એન્જોય. ટેક કેર. બાય બાય.